શોષણની વાત હતી તે મહિલા કાર્યકરે કુલપતિ સમક્ષ વાત કરી હતી। કુલપતિ સમક્ષ વાત કર્યા પછી કુલપતિશ્રી તેમાં એ વાતને ઉડાવી દીધી હતી અને અમારું ભૂતકાળમાં પણ આવા બનાવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બન્યા છે। આપણે બધા જ એવું ઈચ્છીએ કે આવા બનાવો ના બને તે માટે કુલપતિશ્રીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખાસ તકેદારી રાખવી જોઈએ અને જો કોઈ વિદ્યાર્થીઓ આવો ભોગ બનતું હોય તો એ અમારો એનએસયુઆઈનો સંપર્ક કરે। એને માટે પૂરેપૂરી લડાઈ લડવાની જે કટિબદ્ધતા છે એ અમે દાખવશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। એક યુવતીએ નિવેદન આપ્યું અને આ નિવેદન બાદ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે અને આ નિવેદન જો સાચું હોય તો કુલપતિએ તપાસ કરવી પણ ખૂબ જ જરૂરી છે। આ પ્રકારનું નિવેદન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। એક યુવતીના નિવેદનથી ખળભળાટ મચ્યો છે। જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન એક યુવતીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું ને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ યુવતીનું શોકિંગ સ્ટેટમેન્ટ બાદ અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। કહેવામાં આવ્યું છે કે પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે। આ પ્રકારની વાત યુવતીએ કરી છે અને નરેન્દ્ર સોલંકી એનએસયુઆઈમાં છે તેમણે કહ્યું કે ઘણી વખત આ પ્રકારની ઘટના બને છે પણ સામે નથી આવતી। યુવતીએ જે હિંમત બતાવી એ ખૂબ જ મોટી વાત છે। આ પ્રકારની વાત એનએસયુઆઈના નરેન્દ્ર સોલંકીએ કરી છે તો બીજી તરફ યુવતીના કથનની જે ઉપસ્થિતિ છે એ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। યુવતીની રજૂઆત સમયે કુલપતિ હસતા દેખાયા હોવાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે। યુવતી પીએચડી પ્રવેશ પરીક્ષાની રજૂઆત કરવા એ ત્યાં આવી હતી અને તે દરમિયાન એમનું નિવેદન જે છે તે સામે આવ્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી પીએચડીની પ્રવેશ પરીક્ષા ન આપવાનો એનએસયુઆઈએ આરોપ લગાવ્યો હતો અને આરોપ સાથે ત્યાં ધરણા પ્રદર્શન કર્યા હતા। એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં કેટલીક યુવતીઓ પણ જોડાયા હતી અને વિરોધ પ્રદર્શન પણ એમણે કર્યું હતું અને નિવેદન આપનાર યુવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ન હોવાનો ખુલાસો છે તે કરવામાં આવ્યો છે। કુલપતિ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે અને કે આ જે યુવતી છે તેમણે જે નિવેદન આપ્યું તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નથી ભણતી, અહીંયા અભ્યાસ નથી કરતી, કદાચ ભૂતકાળમાં કરતી હોવાની વાત જે છે અત્યારે ચર્ચાઈ રહી છે। પરંતુ એવી વાત છે કે છેલ્લે ડિસેમ્બર 2023 ત્યારે એ પીએચડીની પ્રવેશ પરીક્ષા જે છે તે લેવાઈ હતી, પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદથી એક પણ જાતનો પ્રવેશ પીએચડીમાં ન આપવાની જે છે તે વાત અત્યારે સામે આવી રહી છે અને જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ ત્યાં આ પીએચડીને લઈને ત્યાં ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે યુવતીએ એક શોકિંગ નિવેદન આપ્યું હતું। એ નિવેદનનો વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। શું કહ્યું હતું કુલપતિને યુવતીએ, જોઈએ આ વિડીયોમાં। તમને નામ સહિત આપું શું કામ નથી કરી આ તમને કહી દો કેની કર્યો ને તો ગાઈડ ની કરવું પડે આ ખબર છે મારે કર્યું હતી 2017 માં મહેનત કરી ને નથી કરી તમને નામ સહિત આપું શું કામ નથી કરી આ તમને કહી દો કેની કર્યો ને તો ગાઈડ ની કરવું પડે આ ખબર છે મારે કર્યું હતી 2017 માં મહેનત કરી ને નથી કરી તમને નામ સહિત આપું શું કામ નથી કરી આ તમને કહી દો। તો આ યુવતીનું શોકિંગ નિવેદન સાંભળ્યા બાદ સૌ કોઈ ત્યાં ઉભેલા સ્તબ્ધ થઈ ગયા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની ઘટના બને છે કે કેમ। જો કે કુલપતિએ પણ હવે નિવેદન આપીને કહ્યું છે કે આ પ્રકારની જો ઘટના બનતી હોય તો ખૂબ જ નિંદનીય છે અને ખૂબ જ ખરાબ છે। જો આવું થતું હોય તો આના ઉપર પણ તપાસ કરવામાં આવશે અને જો આવું કંઈ નીકળશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। પરંતુ આખી આ ઘટનાને લઈ અને પીએચડી પ્રવેશ પરીક્ષાને લઈ જે વાત કરવામાં આવી છે અને જે આંદોલન કરવામાં આવ્યું, જે ઘેરાવ કરવામાં આવ્યો અને ની અંદર આ યુવતીનું જે નિવેદન સામે આવ્યું ત્યારબાદ એનએસયુઆઈ સાથે ન્યૂઝરૂમે વાત કરી હતી ત્યારે શું જવાબો મળ્યા છે એનએસયુઆઈના પ્રમુખ
એ નરેન્દ્ર સોલંકી પાસેથી એ પણ સાંભળીએ. મારી સાથે વાત કરવા માટે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી જોડાય છે. નરેન્દ્રભાઈ, જે રીતે ગઈકાલે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા, એમાંથી એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો, જેમાં એક યુવતી છે તે એવું કહી રહી છે કે ભાઈ સંબંધ બાંધવાની જે વાત જે છે તે સામે આવી રહી છે કે તમારે જો અહીંયા એડમિશન થી લઈને આ જે વાત સાથે પરીક્ષાની પણ એક વાત કરવામાં આવી છે. આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો ને યુવતી કોણ હતી? ખાસ કરીને જે ગઈકાલનું આંદોલન અમારું હતું તે PhD એન્ટ્રન્સ એક્ઝામનું આંદોલન હતું. તેમાં મહિલાઓ પણ જોડાણી હતી. ત્યારે જે આંદોલનની જે રજૂઆતો થતી હતી તેમાં એક મહિલા છે તેણે કુલપતિ સમક્ષ પોતાની વેદના છે તે ઠાલવી હતી અને એ વેદનામાં તેને એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે ભાઈ જો અહીંયા PhD કરવું હોય તો તમારે ગાઈડ સાથેનું જે શોષણની વાત હતી તે મહિલા કાર્યકરે કુલપતિ સમક્ષ વાત કરી હતી. કુલપતિ સમક્ષ વાત કર્યા પછી કુલપતિશ્રી તેમાં એ વાતને ઉડાવી દીધી હતી અને અમારું ભૂતકાળમાં પણ આવા બનાવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બન્યા છે અને આપણે બધા જ એવું ઈચ્છીએ કે આવા બનાવો ના બને તે માટે કુલપતિશ્રીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખાસ તકેદારી રાખવી જોઈએ અને જો કોઈ વિદ્યાર્થીઓ આવો ભોગ બનતું હોય તો એ અમારો NSUI નો સંપર્ક કરે. એને માટે પૂરેપૂરી લડાઈ લડવાની જે કટિબદ્ધતા છે એ અમે દાખવશું. નરેન્દ્રભાઈ, જે યુનિવર્સિટીના જે કુલપતિ છે તેના દ્વારા પણ એવું એક નિવેદન આપવામાં આવ્યું કે જે યુવતી આ નિવેદન આપ્યું છે એને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે કોઈ પણ લેવા દેવા નથી, એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ પણ નથી કરતા. એ ભૂતકાળની વાત છે. 2017માં તે બેને જે PhD માટેની ટ્રાય કરી હતી ને તેમાં એને અનુભવ આવો થયો હતો એવી વાત અમારી સમક્ષ આવી છે. તો ત્યારે કોઈ રજૂઆત કરાઈ હતી ખરી એમના દ્વારા? કોઈ એ બેને કોઈ પ્રકારની કોઈને રજૂઆત નહોતી કરી. કાલે આ વિદ્યાર્થીઓ માટેની એગ્રેસિવલી જે રજૂઆતો હતી તેમાંથી એને આ વાત નીકળી હતી ને આ મુદ્દો સંછેડાયો હતો. નરેન્દ્રભાઈ, આજે પણ કુલપતિએ નિવેદન આપ્યું છે કે જો એ યુવતીની વાત સાચી હોય તો તપાસના આદેશ અપાશે અને જો આવું થતું હોય તો એ ખૂબ જ ખરાબમાં ખરાબ વસ્તુ છે, આ પ્રકારનું નિવેદન. એ 100% હું કુલપતિશ્રી સાથે સહમત છું કે આવી પરિસ્થિતિમાં આવું થતું હોય તો એ કુલપતિશ્રીએ જ પોતે ધ્યાન આપી અને આના માટે જે પણ કડક પગલાં લેવાતા હોય એ લેવા જોઈએ અને આવનારા દિવસોમાં આવા કોઈ બનાવ ના બને એની તકેદારી કુલપતિશ્રીએ જ રાખવી જોઈએ. એમાં હું સહમત છું. નરેન્દ્રભાઈ, મારો એક છેલ્લો સવાલ આપને કે જે યુવતી એ નિવેદન આપ્યું છે એ તમારી સાથે ત્યાં આંદોલનમાં દેખાઈ હતી અને તમે એવું માનો છો કે આ પ્રકારની ઘટના, આ પ્રકારનું જે વાત છે એ સાચી અને આવું થાય છે ખરું? ઘણી વખત એવું હોય છે કે કોઈ પણ યુવતી માની લો કે ડરી જતી હોય કે એવું હોય પોતાને સમાજ વાયરલ થશે એટલા માટે ઘણી વખત યુવતીઓ પોતાનું જે આવું થતું હોય તો એ છુપાવતી હોય છે. પણ આ બેને કાલે હિંમત કરી અને કુલપતિ સમક્ષ આ પોતાની વેદના ઠાલવી હતી અને ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PhD ના ગાઈડ દ્વારા જ આવા બનાવો બન્યા હતા અને ભૂતકાળની ઘટનાઓ સાચી પડી છે. એમાં સાબિત થયું છે કે ભાઈ આવી ઘટનાઓ વિદ્યાર્થીનીઓ જોડે શોષણની ઘટનાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઈ છે. તમારી શું માંગણી નરેન્દ્રજી? અમારી તો એટલી જ માંગણી હોય કે યુનિવર્સિટીમાં આવા બનાવો ના બનવા જોઈએ, કોઈ પણ વિદ્યાર્થીની શોષણનો ભોગ ના બનવી જોઈએ અને ઇન કેસ કોઈ પણ વિદ્યાર્થીનીઓના આવો પ્રશ્નો હોય તો એ અમારો ડાયરેક્ટલી સંપર્ક કરે અને અમે તેની માહિતી ગુપ્ત રાખશું પણ લડાઈ અમે પૂરેપૂરી લડશું તેના માટે. જી નરેન્દ્ર, ખૂબ ખૂબ આભાર જોડાવા. તો જે પ્રકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે ને આ વિવાદ એટલો ચરમસીમાએ પહોંચ્યો છે કે હવે જે ગાઈડ છે તેના ઉપર ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે. યુવતીનું આ શોકિંગ નિવેદન, એ નિવેદન જો સાચું હોય તો તેના ઉપર તપાસ પણ થવી જોઈએ ને જ્યારે આ આખી ઘટનાને લઈને NSUIના પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી તેને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે એવું કહ્યું કે જે યુવતી છે તે ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતી હતી તે દરમિયાન ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ બની છે ને તેને લઈને આ યુવતી છે તેમણે હિંમત દાખવી અને કુલપતિ સામે એમણે બોલવાની હિંમત કરી અને એમણે બોલ્યું છે. હવે આમના ઉપર તપાસ થાય તો પણ ખબર પડે કે અંદર આખું શું ચાલી રહ્યું છે, કોઈ આ પ્રકારની ઘટના અગાઉ બની છે, ભૂતકાળમાં બની છે કે કેમ તેને લઈને પણ તપાસ જે છે તે શરૂ કરવામાં આવશે તેવી વાત એ કુલપતિ છે તેમના દ્વારા કરવામાં આવી છે. ને યુવતીનું જે નિવેદન છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને સાથે સાથે NSUI કે તેમના જે કાર્યકર્તાઓ હતા એ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તે દરમિયાન આ યુવતીએ નિવેદન આપતા તમામ લોકો છે તે કહી શકાય કે સ્તબ્ધ થઈ ગયા હતા કે આ પ્રકારની ઘટના પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે
તેની અંદર બનવા પામી રહી છે. હવે આને લઈને કુલપતિ છે તેનું પણ એક નિવેદન આવ્યું છે અને એમણે પણ કહ્યું છે કે જો આવી કોઈ ઘટના બની હશે ભૂતકાળમાં તો પણ તપાસ કરવામાં આવશે ને હાલ જો આવી કોઈ ઘટના બનતી હશે ને કોઈ પણ કહી શકાય કે આવી ઘટનામાં સંડોવાયેલા હશે, કોઈ પણ ગાઈડ આ રીતનું કરતું હશે તો તેની ઉપર તપાસ કરી અને કડકમાં કડક પગલાં પણ લેવામાં આવશે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.